ग्राहक ने बैंक मैनेजर से शिकायत की कि हमारा पैसा जमा हुआ था। मैनेजर से पूछा गया कि सर, ग्राहक की पर्ची मोबाइल में है, ये पैसा जमा नहीं हुआ है। तो मैनेजर का पारा चढ़ गया, अगर आप मुझसे झगड़ोगे तो कोई भी ग्राहक मेरे पास नहीं आएगा। उन्होंने कहा और मैं आपके खिलाफ शिकायत करूंगा। शब्दों के कारण ग्राहकों ने पत्रकार की मदद ली। ऐसे प्रबंधकों से सख्ती से निपटा जाना चाहिए और उन्हें यहाँ से बदला जाना चाहिए। हरवद निवासियों की लोकप्रिय मांग, बैठे बैठे वेतन लेकर सरकार का शोषण किया जाए। बुटोड़ा रमेश भाई गंगाराम मारू नाम 10 દી પહેલા આવ્યો તો પૈસા ઉપાડવા નિશાળિયાના છોકરાના તે કે કેવીસી કરાવવું પડશે, કેવીસી કરાવીને આવી ગયો, પછી કે 2 દી આવજો, કે 2 દી પછી આવ્યો તો ન પડ્યો ના 10 દી થયા, હજી કેવીસી નથી થયું। આ બેંકની બેદરકારી 10 દી પહેલા કેવાયસી કરાવેલો તો એ હજી થયું નથી અને અમારા અહીંયા ધક્કા નથી આ તો બીજે દિવસે મારી 2 EMI ઉપાડવાની હતી જે લોન છે તેનો, તો બેંકમાં હજી મારું કેસ જમા થયું નથી। કેશિયરને કહ્યું કે આગળ જાઓ, પ્રોબ્લેમ ત્યાંથી થયો હશે। પછી બેંકમાં મને તો સાહેબ મારી સામે બોલવા માંડ્યા, મને કે તમે તકલીફ, મેં કહ્યું સાહેબ તકલીફ તમારા બેંકની છે। તો મને કે તમે કેમ આમ બોલો છો કે આવો, મેં કહ્યું સાહેબ પ્રોબ્લેમથી 6 તારીખના જમા કરાવેલા, આજે 9 તારીખ સુધી જો જમા મારા એકાઉન્ટમાં ન થતા હોય તો હું તમારી સામે સાહેબ રજૂઆત તો કરી શકું। કોઈ પણ એકાઉન્ટ ધારક રજૂઆત કરી શકે છે તમારી સામે, બરાબર કરી શકે। તો સાહેબ તમે મને ઉલટાનું એમ કહો છો કે તમે બેંકમાં આવું ન બોલો અને અમે તમારી સાથે FIR કરશું, તો સાહેબ કરી શકો।